नमस्कार मित्रों, जय माताजी, जय द्वारकाधीश। आज नवा धार्मिक विडियो में आप सबनु स्वागत है। मित्रों, मोक्षनी नगरी गया अने गयामां ज पितृ श्राद्ध केम श्राद्ध पूजा थी तमारी सौ पेढ़ीओ तरी जशे। भगवान रामे अहीं कर्युं हतुं पिता दशरथनुं श्राद्ध। हिंदू मान्यता प्रमाणे श्राद्ध पर्व में पितृओ माटे पूजापाठ अने पिंडदान करवानी परंपरा छे। श्राद्ध पूजा, पिंडदान, तर्पण अने अर्पणनी वात आवे એટલે આપણે સૌ સાથે પહેલાં એક ગયા યાદ આવે છે। શ્રદ્ધાની પરંપરામાં આ શહેરનું નામ પ્રાચીન કાળથી જ જાણીતું છે। તો આજે આપણે આ વિશે વાત કરીશું, પણ મિત્રો તમે અંત સુધી અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, પિંડદાન માત્ર ગયામાં જ શા માટે કરવામાં આવે છે એ વિશે વાત કરીએ तो मोक्ष नगरी गया ने विष्णुनी नगरी कहे छे। विष्णु स्वयं पूर्वजो देवता तरीके अहीं बिराजमान छे। विष्णु पुराण प्रमाणे अहीं पूर्वजोनुं श्राद्ध पूर्ण भक्ति साथे करवाथी तेमने मोक्ष मळे छे। मित्रों, पूर्वजोनो वैकुंठमां वास, जे तिथिए माता पिता, दादा दादी वगैरेनुं मृत्यु थयुं होय तेमनुं आ 16 दिवसोमां श्राद्ध करवुं श्रेष्ठ छे। जेमां गया खाते पूर्वजोना पुत्र पौत्र श्राद्ध करे तो पूर्वजोने मोक्षनी प्राप्ति थाय छे अने तमाम पितृओ हमेशा माटे प्रसन्न रहे छे। मित्रों, आगळ वात करीए तो भगवान रामे गयामां पिंडदान कर्युं हतुं। त्रेता युगमां भगवान राम, लक्ष्मण अने सीता राजा दशरथने पिंडदान आपवा अहीं आव्या हता અને આ જ કારણ છે કે આજે આખું વિશ્વ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે અહીં પિંડદાન કરવા માટે આવે છે, જેનાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આગળ 5મા દિવસની શ્રાદ્ધની વાત કરીએ તો ગયામાં 5મા દિવસે બ્રહ્મા સરોવરમાં પિંડદાન અર્પણ કર્યા પછી અડદના લોટનો એક ગુઠ્ઠો બનાવાય છે અને કાકાબલી વેદી પર કૂતરા અને કાગડા અને યમને અર્પણ કરવામાં આવે છે। આ રીતે ગયામાં સરોવરના કાંઠે પિંડદાન અર્પણ કરવાથી તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, પિતૃ શ્રાદ્ધના 8મા દિવસની વાત કરીએ તો આ દિવસે જળ અર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। પિતૃ કાર્ય કરવાની સાથે પિતૃઓને પ્રસન્ન કરવા અને પિતૃસ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ। આ 8મા દિવસે પિતૃદોષ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય ગણવામાં આવે છે, જેનાથી પિતૃઓ હંમેશા માટે આપણા ઉપર પ્રસન્ન રહે છે। તો ચાલો મિત્રો, શ્રાદ્ધના 9મા દિવસની વાત કરીએ તો 9મા દિવસે પિંડદાન પછી કણોપદ, દ્વજીચી પદ, કાર્તિક પદ અને ગણેશ પદ અને ગજકર્ણ પદ પર દૂધ, ગંગાજળ અથવા ફલ્ગુ નદીના જળથી અર્પણ અને ધ્યાનથી પિતૃઓ તરી જાય છે। આટલું કરવાથી પિતૃ હંમેશા માટે આપણા ઉપર પ્રસન્નતા રહે છે। મિત્રો, શ્રાદ્ધના 10મા દિવસની વાત કરીએ તો મોક્ષની નગરી પિંડદાનના 10મા દિવસે માતૃનવમીના દિવસે સીતાકુંડ અને રામ ગયા તીર્થમાં પિંડદાન આપવાની પરંપરા છે, જેમાં ફાલ્ગુની રેતીથી બનાવેલા પિંડથી વિધિ કરવામાં આવે છે, જેનાથી પિતૃઓ હંમેશા માટે પ્રસન્ન રહે છે। મિત્રો, શ્રાદ્ધના 11મા દિવસની વાત કરીએ તો નરકમાં પીડિત પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ માટે આ દિવસો ગયા શિર અને ગયા કૂપમાં પિંડદાન કરવામાં આવે છે। અહીં પિંડદાનથી સ્વર્ગસ્થ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેથી નરકમાં પીડિત હોય તેવા પિતૃઓને અહીં શિર અને કૂપની પિંડદાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ મળે છે। મિત્રો, આગળ શ્રાદ્ધમાં 15મા દિવસની વાત કરીએ તો આ દિવસે વૈતરણી સરોવરમાં પિંડદાન અને ગાયદાન કરવાનો નિયમ છે। દેવ નદી અને વૈતરણીમાં સ્નાન કરવાથી પિતૃઓ સ્વર્ગમાં જાય છે। પિંડદાન અને ગોદાન કરવામાં આવે છે, જેનાથી તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે।
તો ચાલો મિત્રો શ્રાદ્ધનો 16મા દિવસની વાત કરીએ તો અકસ્માતે શસ્ત્રોથી અને અકાળે મૃત્યુ પામેલા લોકો માટે સર્વ પિતૃ અમાસે શ્રાદ્ધ કરવામાં આવે છે। આ દિવસને તર્પણ શ્રાદ્ધ કરીને પ્રસન્ન કરવાનો દિવસ માનવામાં આવે છે, જેથી આ રીતે અકસ્માતે અને શસ્ત્રોથી અકાળે મૃત્યુ પામેલા હોય તેવા પિતૃ માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। અને મિત્રો આગળ વાત કરીએ તો 17મો અને છેલ્લો દિવસ પિતૃ અવસ્યાના છેલ્લા દિવસે યાત્રાળુઓ તેમના પૂર્વજોની આત્માઓ માટે મોક્ષ મેળવવા માટે ફલ્ગુ નદીના પાણી સાથે મોક્ષદયીની ફલ્ગુ નદીમાં તર્પણ કરે છે। તો મિત્રો આજે આપણે તમામ શ્રાદ્ધ વિશે અને ક્યારે પિંડદાન કરવું સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણી લીધી। વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। નમસ્કાર।